બિરાજમાન છો રાજ્યપાલ શ્રી ગંગુભાઈ પટેલ સાહેબ આદિવાસી વિસ્તારનું પ્રતીક એવું વાજિંત્ર આપી સન્માન અને સ્વાગત કર્યું। ત્યારબાદ આપના મુખ્ય અતિથિ મહામહિમ રાજ્યપાલ શ્રી ગંગુભાઈ પટેલ આ સંસ્થાના પ્રમુખ શ્રી તથા વાલા વિદ્યાર્થી મિત્રો, ભાઈઓ અને બહેનો, મિત્રો આજે શાળાના શિક્ષકગણ, દૂર દૂરથી આવેલા આગેવાનો, મહેમાનો, શિક્ષણ આજે એટલું બધું મહત્વનું બની ગયું છે અને એમ કહેવાય છે કે પ્રગતિની પારાશીશી એ શિક્ષણ છે। શિક્ષણ વગરનો માણસ અંધ બરાબર છે। બાળકો છે એટલે રમવાનું સ્વાભાવિક મનમાં હોય, પણ એવો જીવન ક્રમ બનાવી દઈએ કે સવારે જરા જલ્દી ઉઠીએ, પ્રાતઃવિધિ પતાવીએ, પછી થોડી ભગવાનનું ભજન કરી લઈએ, પછી નાસ્તો કરી લઈએ, પછી સ્કૂલમાંથી આપેલું લેસન છે તે વધારે વાંચવાનું, એને માટેનો પૂરો સમય બરાબર એડજસ્ટ કરવો પડે। સ્કૂલ થી ગયા પછી પણ થોડું પેટ પૂજા કરી લઈને તરત પછી થોડું રમીને વાંચવા થોડું ધ્યાન રાખવું જોઈએ અને પછી જમવું જોઈએ અને પછી સમય પ્રમાણે આખો કાર્યક્રમ બનાવીને એ રીતે રાત્રિના સમયે પણ કેટલું ઊંઘવું। અત્યારે તો પ્રાઇમ મિનિસ્ટરે કહ્યું કે જુવાન છોકરાઓએ મિલેટનું ખાવું, એટલે જાડું અનાજ પચી જાય એવું। અમારે ત્યાં તો મધ્ય મેં કોળો, કુટકી, અહીંયા બીજા કેમ બાજરી ખાવ તે રીતે એવો ખોરાક પચી જાય એવો ખાવાનો। આદિવાસી વિસ્તારમાં એક સિકલ સેલ નામનો રોગ છે જે મા બાપને હોય તો છોકરામાં આવે 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 આવે। અહીંયા ગુજરાતમાં એ હતા ત્યારે એની શરૂઆત એમણે કરાવેલી। આજે આખા મધ્યપ્રદેશમાં બધી જગ્યાએ એવી વાત થઈ કે રાજ્યપાલ આવ્યા તો આ આદિવાસી માટેનું મોટું કામ ક્યોરેબલ નથી, એટલે હજુ સારું થતું નથી, પણ કઈક રાહત મેળવી શકાય આ દવાથી। અને એટલા માટે નરેન્દ્રભાઈએ પણ કેન્દ્રમાં 15,000 કરોડ રૂપિયા ફાળવ્યા છે, એટલે આખા દેશમાં હવે આનું દવાખાનું શરૂ થઈ ગયા, તપાસ કરવાનું શરૂ થઈ ગયું।